મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે એ ચર્ચાની વચ્ચે રાજકોટની દશા ક્યારે સુધરશે એ સવાલનો જવાબ આજ સુધી મળ્યો નથી. આટલા અધિકારીઓ બદલાઈ ગયા, પણ રાજકોટમાં ખાખી વર્દીધારી અધિકારીઓ રાજકોટમાં એવો કોઈ દાખલો બેસાડી શક્યા નહીં કે લુખ્ખાઓની કંઈ હરકત કરતા પહેલા ફાટે અથવા તો વિચાર કરે. ગુસ્સો એ વાતનો છે કે એક બે કેસમાં ફોટા પડાવી છાપે ચડી જવાથી અધિકારી સારા નથી થઈ જતા અને રાજકોટમાં શાંતિ સ્થપાઈ નથી જતી. રાજકોટમાં મર્ડરનો એક એવો કિસ્સો સામે આવ્યો જેણે અનેક સવાલ ઊભા કર્યા છે કાયદો વ્યવસ્થા પર, અનેક સવાલ ઊભા કર્યા છે પોલીસનું વર્તન તો નહીં કહીએ, પરંતુ પોલીસની હાજરી ઉપર સવાલ કર્યા છે. બહુ સરળ ભાષામાં આખા કિસ્સાને સમજવાનો પ્રયાસ કરીશું. રાજકોટ પોલીસની કામગીરી અને રાજકોટ પોલીસના સ્ટેન્ડને ડીકોડ કરવાનો આ વિડીયોમાં પ્રયાસ કરીશું. એ પહેલાં કહી દઉં કે આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. રાજકોટ સૌરાષ્ટ્રનું ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. રાજકોટમાં પોલીસ કેસ ઉકેલી શકે છે, કેસ અટકાવી શકતી નથી. કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જેમાં પોલીસને બહુ ઝડપી સફળતા મળી જાય, કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જ્યાં પોલીસને ખૂબ મથામણ કરવી પડે ને પછી સફળતા મળે. રાજકોટના કિસ્સામાં હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે કેસ થયા બાદ ઉકેલ એનો લાવીને નિચોડ લાવીને પછી આપણે વાહવાહી લૂંટીએ છીએ, પરંતુ એવું આપણે ક્યારેય સિસ્ટમ ઊભી નથી કરી શકતા કે રાજકોટમાં ગુનો કરતા પહેલાં કોઈ લુખ્ખાને એવો 5 વખત વિચાર આવે. હું કયા કેસને કયા સંદર્ભમાં વાત કરું છું એ પહેલાં હું પણ તમને કહી દઉં. રાજકોટમાં એક ચકચારી મર્ડર થયું. જાહેર કોમ્પ્લેક્સ બાર રસ્તા વચ્ચે છરીના 8-9 ઉપરા છાપરી ઘા ઝીકીને એક મિત્રને હત્યા કરી નાખી. આ આખી કહાનીમાં આરોપ એવો છે કે જેમણે મર્ડર કર્યું છે એમની બહેન સાથે એમના જ મિત્રના કોઈ સંબંધ હતા અથવા તો એ પરેશાન કરતા હતા. એમની બહેનના લગ્ન થઈ ચૂક્યા છે અને જમાઈએ જ્યારે શાળાને ફરિયાદ કરી તો એ વ્યક્તિએ એમના મિત્રને સમજાવવા કરતાં, પોલીસની મદદ લેવા કરતાં, પોલીસ પર વિશ્વાસ કરતાં પહેલાં આવેશમાં આવીને કરપીણ હત્યા કરી નાખી. આ કેસમાં તમને એવું થશે, તમને એવો સવાલ થશે કે આમાં પોલીસનો શું વાંક, પોલીસ આમાં શું કરે? તમારી વાત સાચી છે. કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જેમાં પોલીસ એને રોકી શકે નહીં. પોલીસને અંદેશો પણ ન આવી શકે કે આવું કંઈ થશે. સવાલ એ નથી, સવાલ છે કાયદો વ્યવસ્થાની. એક ભાઈએ પોતાના જમાઈની વાત સાંભળીને, પોતાની બહેનની ફરિયાદ સાંભળીને આ પગલું ઉઠાવ્યું. એની પાછળનું કારણ છે કાયદો વ્યવસ્થા અને પોલીસની બીક, પોલીસનો ભય. આજે રાજકોટમાં એક પણ લુખ્ખાના મનમાં પોલીસનો ભય રહ્યો ન હોય એવી આ સ્થિતિ પેદા થઈ ગઈ છે. રાજકોટ પોલીસ અને ખાસ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા સાહેબ આ આખા કિસ્સાને કેવી રીતે જોતા હશે ખબર નહીં, પણ મારે એટલું જ કહેવાનું છે કે પોલીસ ધાક બેસાડી શકી નથી. આ એ જ રાજકોટ છે જ્યાં ભૂતકાળમાં જાહેર રસ્તા પર ગેંગ વોર થયેલા છે, ફાયરિંગ થયેલા છે, અને અભિનંદન પણ આપું છું કારણ કે ગુજસી ટોક જેવા ગુનાઓ દાખલ કરીને એ ગેંગ વોરને મહદ અંશે ખતમ કરવામાં સફળતા મળી છે. પરંતુ રાજકોટ પોલીસ આજ સુધી રાજકોટના લોકો માટે, રાજકોટિયન્સ માટે એવો કોઈ દાખલો બેસાડી શકી નથી કે કોઈ લુખ્ખાને ગુનો કરવાનો વિચાર પણ ન આવવો જોઈએ. આજે જાહેર રસ્તા પર એક વ્યક્તિ સરેઆમ હથિયાર લઈને તૂટી પડે, લોહી લોહાણ કરીને માત્ર ગણતરીની સેકન્ડોમાં એનો જીવ લઈ લે અને એક વખત પણ એમને આ કાયદો વ્યવસ્થા પર વિશ્વાસ કરવાની પણ વિચાર ન આવે તો મને લાગે છે કે રાજકોટના
પોલીસ કમિશનરથી માંડીને બધા જ અધિકારીઓએ વિચાર કરવાની જરૂર છે કે કાયદો વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહ્યો છે. રાજકોટમાં હું ગણાવવા માટે અસંખ્ય ગુનાઓ ગણાવી શકું છું. હું આધાર આજે ગઈકાલે સામે આવેલી ઘટનાનો નથી લઈ રહ્યો, એટલા માટે કારણ કે મેં પહેલાં કહ્યું એમ કે આ આખા કિસ્સામાં કદાચ પોલીસ એને રોકી ન શકે, પરંતુ ગુનો એ ગુનો છે, એની પાછળનું કારણ ભલે ગમે તે હોય. તો બ્રિજેશ ઝા સાહેબને મારે પૂછવું છે કે શું આપણે રાજકોટની જનતાને સેફ ફીલ કરાવી શકવાના વિચારોમાં છીએ કે નહીં, અને છીએ તો શું રાજકોટ પોલીસ એ બાબતે સક્ષમ છે ખરી? અને સક્ષમ છે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. તો આપણે રાજકોટમાં એવો દાખલો બેસાડી ન શકીએ કે ગુનેગારો ફળફળ ફફડે, પરંતુ એવું તો થતું નથી. હું હજી પણ ખૂબ જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એની માટે જવાબદાર તપાસ કરનાર અથવા તો આ શહેરની જેમના શિરે સુરક્ષા છે એ જવાબદાર જ હોય. સવાલ એમને જ પૂછવા પડે. ગુનો એ ગુનો છે, પછી એની પાછળનું કારણ ગમે તે હોય. અનૈતિક સંબંધ જો કારણ હોય તો એની માટેના પણ ઘણા બધા રસ્તા છે. કોઈનો જીવ લઈ લેવો એ કોઈ રસ્તો નથી. અને આવી સ્થિતિ ત્યારે નિર્માણ થઈ છે જ્યારે લોકોને પોલીસ પર ભરોસો જ નથી રહ્યો. પોલીસની એ જવાબદારી છે કે લોકોમાં એ વિશ્વાસ પેદા કરે. પોલીસની એ જવાબદારી છે કે રાજકોટમાં જાહેર રસ્તા પર પોતાના કામ ધંધે જતા લોકોને એ વિશ્વાસ હોવો જોઈએ કે મારા શહેરમાં, મારા રાજકોટમાં, રાજકોટ પોલીસની હાજરીમાં કોઈ માયકાલાલની તેવડ પણ નથી કે કોઈ પણ કારણોસર જાહેર રસ્તા પર ગુનાને અંજામ આપે કે ધતિંગ કરે. આ એક મર્ડરે આસપાસના વિસ્તારમાં એવી ચકચાર મચાવી છે, અને એમના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે, એમણે એવી ચકચાર મચાવી છે કે રાજકોટના લોકો એ ચિંતામાં મુકાઈ ગયા છે કે આ રાજકોટ છે કે મિર્ઝાપુર છે. સરેઆમ કોઈ પણ કારણોસર જો કોઈ વ્યક્તિને રહેસી નાખવામાં પણ એક વખત કોઈ વિચાર ન કરતો હોય તો એની પાછળનું એકમાત્ર કારણ છે કે રાજકોટ પોલીસનો રદ્દી ભારનો પણ ડર કોઈ લુખ્ખાઓમાં છે નહીં. હવે રાજકોટના પોલીસ કમિશનર શ્રી, મારી વાતનું કદાચ એમને ખોટું પણ લાગે અથવા તો કેટલાક અધિકારીને પણ ખોટું લાગે, પરંતુ જનતાની સુરક્ષાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હું સવાલ તો પૂછતો રહીશ. હવે આપને વિચારવાનું છે કે આપ આ લુખ્ખાઓને ટેકલ કેવી રીતે કરો છો. તમારી સમક્ષ આવે તો તમે વરઘોડાના નામે એમને જાહેર રસ્તા પર લઈ જાઓ છો, વરઘોડો કાઢો છો અને જનતામાં વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ કરો છો કે રાજકોટ પોલીસ બેઠી છે. પરંતુ હું આપને એ કહેવા માંગુ છું કે તમારા હોવા છતાં બ્રજેશ કુમાર ઝા કમિશનર ઓફ રાજકોટ પોલીસના હોવા છતાં કોઈ લુખ્ખાની એવી હિંમત કેવી રીતે થઈ શકે કે હથિયાર લઈને મન પડે ત્યાં, મન પડે તેની ઉપર એ તૂટી પડે અને એનો જીવ લઈ લે. ભલે એની પાછળનું કારણ, અચ્છા આ કેસમાં તો એવું છે કે આરોપી ખુદ પોલીસ સ્ટેશન જાય છે કે મેં મારા મિત્રનું મર્ડર કર્યું છે. હું આ કેસને એટલા માટે આધાર નથી, મેં પહેલાં પણ કહ્યું, હજી પણ કહું છું કે કેટલાક કિસ્સાઓને રોકવા અશક્ય હોય છે, પરંતુ આપણે હાથમાં જે શક્ય વાત છે એ કરવાની વાત છે. તમારો શું વિચાર છે કમેન્ટ જરૂર કરજો. ફરી કોઈ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. વાપસ સીતારામ.